હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મોજમાં જશો? હું પણ મોજમાં છું. આપણે બધું કામકાજ કરી નાખ્યું છે, તો અટાણે બનાવવાનું છે જમવાનું. તો જમવામાં શું બને છે એ તમને હું જરૂરથી કહીશ. તો ફ્રેન્ડ્સ, જેમ આપણે વઘારેલો રોટલો બનાવીએ છીએ એમ જ વઘારેલી ભાખરી બનાવે છે મારા પપ્પા. તો ચાલો તમને લોકોને રેસીપી બતાવું. તો ફ્રેન્ડ્સ, આપણે ડુંગળી કટિંગ કરી લીધું છે, મરચું, ટમેટું, ભાખરી, અને અહીંયા છે મસ્ત મજાનું લસણ, અને અહીંયા છે દહીં. તો ચાલો આપણે લોકો બનાવીએ. ચાલો આપણે મૂકી દીધું છે તેલ. તો હવે મસ્ત મજાનું તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખી દેવાનું છે લસણ. તો આપણું લસણ મસ્ત મજાનું સતળાઈ જાય એટલે આપણે નાખવાનું છે બધું કટિંગ કરેલું. આપણે નાખી દીધું છે મસ્ત મજાની ડુંગળી, ટમેટું અને મરચું. અને આપણે મસ્ત મજાનું હલાવી દેવાનું છે ફૂલ. થોડીક વાર સતળવા દેવાનું. હવે આપણે નાખવાનું છે મરચું. જેટલું તમને લોકોને તીખું ભાવે એટલું મરચું નાખી દેવાનું. હવે નાખવાનું છે આપણે હિંગ. આમાં આપણે જે કટકા કરેલા હોય ભાખરીના ને એમાં જ નાખી દેવાનું હિંગ, મીઠું અને ધાણા જીરું, અને થોડીક નાખવાની છે હળદર. તો આપણું મસ્ત મજાનું થાય છે. આપણે મસ્ત મજાનું થાય છે. ચાલો હવે આપણે એમાં નાખવાનું છે દહીં. આખી રેસીપી દહીંથી જ મસ્ત સ્વાદ આવે છે. તો જેટલું દહીં નાખશો એટલું સરસ લાગશે. જેટલી ભાખરી નાખો એ પ્રમાણે થોડું દહીં નાખવાનું. દહીંથી સ્વાદ આવે છે એક નંબરનો. એનાથી જ વઘારવામાં આવે છે. હવે થોડીક વાર આને ચડવા દેવાનું છે. એ પછી આપણે નાખી દેવાનું છે ભાખરી. તો આપણે થોડીક ખાંડ નાખીએ તો ખાંડ પણ સ્વાદ અનુસાર નાખી શકે છે. હવે આપણે નાખવાની છે ભાખરી. ભાખરી નાખીને હવે આપણે મસ્ત મજાનું હલાવી નાખશું. ચાલો ભાઈ, વઘારેલી ભાખરી. ઓ ભાઈ, મને તો જોઈને પાણી આવી ગયું છે. કોને જોઈને પાણી આવી ગયું જરૂરથી કોમેન્ટ કરજો. અને આ રેસીપી બનાવવાનું ભૂલશો નહીં. અને કેવી લાગે છે એ પણ કોમેન્ટ કરજો. હાલો, આપણે મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે. હવે કરી દેવાની ગેસ બંધ. આપણે ડીશમાં કાઢીને હવે જમી લેવાનું છે મસ્ત મજાનું. આપણી ભાખરી થઈ ગઈ છે રેડી. જોઈ શકો છો ભાઈ. વાહ ભાઈ વાહ. તો ફ્રેન્ડ્સ, તમે રેસીપી જોઈ. મારા પપ્પાએ મસ્ત મજાની ભાખરી વઘારી નાખી છે. અને મારા મમ્મી અત્યારે શું બનાવે છે એ તમને લોકોને બતાવું. તો મારા મમ્મી અત્યારે બનાવે છે પાણીપુરી. તો આપણે પાણીપુરી માટે બટેટા બાફી લીધા છે, ચણા પણ બાફી લીધા છે. હવે આપણે આમાં મસાલો નાખીને મસ્ત મજાનું બનાવે. અમારે ખુશી મેડમને પણ પાણીપુરી ભાવે છે. એ પણ અહીંયા ઊભા રહીએ. ખુશી, પાણીપુરી ખાવી ને? હે ખુશી? તો આપણા મમ્મી આમાં નાખી દીધું છે જીરું, થોડુંક મીઠું, ચટણી. હાલો ભાઈ, જેટલું તમને લોકોને તીખું ભાવે એટલી ચટણી નાખી દેવાની છે. મને તો ફૂલ તીખું ભાવે એટલે ફૂલ ચટણી નાખીને પછી હલબલાવી નાખવાનું છે. આપણો મસાલો થઈ ગયો છે રેડી. તો હવે આપણે મસ્ત મજાની ડીશ તૈયાર કરી લે, પછી આપણે ખાવા માંડીએ. તો ફ્રેન્ડ્સ, આપણે મસ્ત મજાની પાણીપુરી રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે મસ્ત મજાનું જમી લઈએ. અમારા ખુશી મેડમ ભજન સાંભળે છે, તેમાં લીન થઈ ગયા છે. અમારા ખુશી મેડમ તોફાન કરે છે લાકડીથી. પપ્પા ખીજાણા તો ખુશીએ લાકડી મોઢામાં લઈ લીધી છે. જોઈ શકો છો. ખુશી એનો મગજ હોય ગયો. જોયું? મુક્તિ પણ નથી.
મારા ખુશી મેડમ સુઈ ગયા જોઈશ. તો ફ્રેન્ડ્સ, આપણે મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે અને મસ્ત મજાની વઘારેલી ભાખરી. તો કોને રેસીપી ગમી એ જરૂરથી કોમેન્ટ કરજો અને તમે લોકો પણ બનાવજો, કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરજો. તો આપણે સુવાની તૈયારી થઈ ગઈ છે, કામકાજ બધું કરી નાખ્યું છે. તો મારો બ્લોગ કેવો લાગે છે જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મહાદેવ.